જેની સાથે તમારે 8 કલાક કાઢવાના જ છે, હવે નક્કી જ થયું છે, તમે ત્યાં જોબ લીધી જ છે ને 8 કલાક કાઢવાના જ છે, પછી તમે તમારા ડેસ્ક ઉપર બેઠા બેઠા કહો કે આ પેલો આવો, પેલો આવો, પેલો આવો, તો તમને એની સાથે કામ કરવામાં મજા નહીં આવે, અને મજા નહીં આવે ને એટલે સારા આઈડિયાઝ પણ ક્રિએટ નહીં થાય અને પરફોર્મન્સ ઉપર પણ ઇફેક્ટ આવશે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. પહેલાં તો બધાએ વાંચેલું એ યાદ રહે અને પરીક્ષામાં રજૂ કરી શકે. બીજું કે આ કરવાથી તમારી સંસ્થાનું, માતા પિતાનું, બધાનું ગૌરવ વધશે અને તમે પોતે આગળ ને આગળ વધ્યા જશો. 10મા 12મા અને કોલેજમાં એ રીતે આગળ ને આગળ ખૂબ પ્રગતિ કરો એ પ્રાર્થના. અને કારકિર્દી ઉજ્જવલ થાય અને બધાનું ગૌરવ વધે. આપણું ભવિષ્ય કેવું છે? ધ ફ્યુચર ઇઝ બ્રાઇટ. આઈ લવ યુ ઓલ. નેપોલિયન બોલ્યો, સૂર્ય તરે, જે કંઈ પદાર્થ, વસ્તુ, વ્યક્તિ હોય બધાને મારા ચરણે લાવી શકું છું. આટલો બાહો સમર્થ, પણ 6 સુખના દાડા જોયા નથી. તો આપણે શું જોવાના હતા? ડોલચા ડોલચી ઉપાડીને લોકોને દેખાય સુખી, એના એટલો પ્રોબ્લેમ હોય ને અંદર, ના પૂછો વાત. સત્તા, બુદ્ધિ, બધું, કોઈમાં શાંતિ નથી. ભ્રમ છે, ભ્રમ. તો જો હકીકત છે, કમ્ફર્ટ એન્ડ હેપીનેસ આર 2 ડિફરન્ટ થિંગ. સુવિધા અને સુખ છે ને એક નથી.
પ્રમુખ સ્વામી મહારાજ શાંતિનું ધામ હતા, એટલે આ સ્મૃતિ મંદિર પણ શાંતિનું ધામ છે. અહીં જે આવશે તેને શાંતિનો અનુભવ જરૂર થશે. આ સ્મૃતિ મંદિરમાં આવી જે કોઈ પ્રાર્થના કરશે એની પ્રાર્થના પ્રમુખ સ્વામી મહારાજ જરૂર પૂરી કરશે.